હનુમાનજી મહારાજને મળી ગયા છે, પણ અંદર તાકાત નથી કે સમય ને એનું શું કરવું? કોઈ સંત મહાત્મા તપશ્ચર્યા કરતા હોય ને, એનો ટીખડી મજાક વાળો સ્વભાવ છે હનુમાનજીનો. બાળપણ છે, નાના છે, એટલે કોઈ સંત આંખ બંધ કરીને ધ્યાન કરતા હોય તો એના ખોળામાં બેસી જાય, પછી બીજા વાંદરાઓ હસવા લાગે. કોઈ સાધુ સંતો હોય ને પૂજા કરે તેનું આસનિયું સંતાડી દે, એની માળાઓ સંતાડી દે, પછી ગોતવા માંડે એટલે જોશ જોશથી હનુમાનજી હસવા લાગે. આવી મજાકો કરે. ઘણી વખત એનું બલ એને ખ્યાલ પણ ન હોય, એની તાકાત જ વૃક્ષોને સ્પર્શ કરવા જાય ઝાડનું નીચે સીધું. કોઈ ઋષિમુનિઓ તપ કરતા હોય, વિક્ષેપ થઈ જાય. ઘણી જગ્યાએથી ફરિયાદો આવવા લાગી કે તમારો હનુમાન છે અમને વિક્ષેપ કરે છે. પણ હનુમાનજીની તાકાત જ એટલી હતી કે સામે નજર કરતા ઉથલ પાથલ થઈ ગયા. પણ એક સંત મહાત્મા એક દિવસ અંજના માને કહે છે કે એકનો એક દીકરો બહુ જાડા સમયે તમારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થઈ, જે કોઈ નંદી એવો હોય એ કોઈને ગાંઠે નહીં, એની તાકાતને લીધે એવી રીતે તમારા હનુમાનને તમે એવો બનાવ્યો છે. એટલે હું તમને એમ કહી દઉં, આટલા બધા વરદાનો મળ્યા, મોટાનું છોરું કોઈ બોલતા નથી, એનો મતલબ એવો નથી કે બધે ચારે બાજુ રંજાડ કરે. હવે જો ફરિયાદ આવશે ને તો એ નક્કી શાપનો ભોગી બનવાનો જ. હનુમાનજીનો વાંક તો નથી. ઘણી વખત વૃક્ષનો સ્પર્શ કરવા જાય ધરાશાયી થાય અને એને એમ થાય કે અમને વિક્ષેપ કર્યો નથી. બેન બસમાં જતા હતા, આગળ કોઈ ભાઈ બેઠા હતા, તે બેનનું બોડી શરીર જ એટલું તાકાત હતી, શ્વાસ